એક આપણે મનને જોઈ છીએ અને બીજી વસ્તુ છે કે એ મનને થોડી વાર જોતા હોય તો સારું લાગે અને પછી મન કંઈક એવું કરે, એવું હાવી થઈ જાય કે એ પોતાને જે કરાવવું છે એ કરાવી નાખે. એટલે આ શું છે? એટલે એમ કે જોવે છે એ મન છે અને જે કરાવી દે છે એ મન છે. એમ તો બે એકબીજાને સહયોગ કઈ રીતે થતું હશે? એટલે આપણને હેલ્પ નથી કરતા. જોવાની જે વસ્તુ છે એ આપણને શરૂઆતમાં કરે આપણે કરે એટલે કેવી રીતે કરે? માનો કે શરૂઆતમાં એને મદદ કરી છે એમ આપણે કઈ રીતે કહી શકીએ? આપણે જેમ કે બે હાડું જોઈએ એવું લાગે જુદું, પણ પછી આ જે આવે એટલે પેલી વસ્તુ એ છે કે તમે જે જોવો છો, તમે જે રીતે જોતા હો, એટલે એ જોવાય છે કે નથી જોવાતું એ તો પ્રશ્ન કરવાનો. માનો કે એ વખતે તમારી અંદર શાંતિ છે, તમારી અંદર આનંદ છે, એટલે તમને એમ લાગતું હોય કે આ બધું વ્યવસ્થિત છે. ઈ નહીં, એ જોવાનું નથી, એ અવસ્થા છે. એટલે આપણે ક્રમપૂર્વક એમ જોઈ કે આપણી અંદર જોવાનું કેવી રીતે બનશે. સાધકો જોવાનો અભ્યાસ કરે છે, દ્રષ્ટાનો અભ્યાસ કરે છે, સાક્ષીનો અભ્યાસ કરે છે, પણ અલગ થઈ શકતા નથી. એટલે આપણી અંદર બે પ્રકાર છે. એક આપણી અંદર વિચારો, વૃત્તિઓ, વિષયો, અહંકાર, અને બીજી બાજુ એને જે જોનારું જે તત્વ છે એ બે છે. આપણી અંદર બે વસ્તુ છે અને અત્યારે આપણી જે હાલત છે, અત્યારે આપણી હાલત એવી છે કે વિચાર આવે છે એટલે વિચાર રૂપે, ભાવ આવે છે તો ભાવ રૂપે, અહંકાર આવે છે તો અહંકાર રૂપે. એટલે આપણી અત્યારની પોઝિશન છે એ આ છે કે એ પોઝિશનની અંદર આપણે જે વિચાર, જે વૃત્તિ, જે ભાવ હોય છે એ આપણે બની જાય છે. હવે સાધના કઈ રીતે, સાધનાનો પ્રકાર આપણો કેવો હોય કે જેથી આનાથી આપણે છૂટા પડી જાય, તો આપણે શું કરવું જોઈએ? પહેલું સ્ટેપ શું લેવું જોઈએ? એટલે પેલી વસ્તુ એ છે કે આપણે અત્યારે જે જીવન જીવી છીએ એ આપણી મનની અંદર જીવી છીએ, સ્મૃતિની અંદર જીવી છીએ, ડેટાની અંદર જીવી છીએ. અત્યારનું જે જીવન છે એ ડેટામાં છે. હવે આપણે એવું કંઈક કરી શકીએ કે ડેટાની બહાર નીકળી જાય, વિચારની બહાર નીકળી જાય? એવું શું કરી કે જેથી એની બહાર આપણે નીકળી શકીએ? એટલે પેલી વસ્તુ એ છે કે આપણું જે હોવું કહેવાય ને, આપણી જે પ્રેઝન્સ કહેવાય, આપણું જે હોવું કહેવાય, અથવા આનો જે માલિક હોય, આમાં જે રહે છે એ માલિક છે એ હાજર નથી. એટલે પેલી વસ્તુ એ છે કે આની અંદર જે રહે છે એને હાજર કરો. આપણે અંદર આ શરીરની અંદર મનની પહેલા, વિચારની પહેલા, અહંકારની પહેલા જે છે એને હાજર કરો. એટલે આપણી અંદર એની હાજરીની જરૂર છે. અત્યારે આપણી અંદર જે હાજરી છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની હાજરી છે, પણ આપણી અંદર આપણી પોતાની સ્વયંની હાજરી નથી. તો આ સ્વયંની હાજરી પેદા થાય એના માટે આપણે શું કરવું જોઈએ? હવે અત્યારે આપણે આ સ્મૃતિમાં જીવી છીએ, તો આપણે એવું નિર્માણ કરવું જોઈએ કે આપણું હોવું સ્થાપિત થાય. આપણું જે હોવું છે એ સ્થાપિત થવું જોઈએ. તો આપણું હોવું સ્થાપિત થાય એના માટે શું કરવું જોઈએ? એક કેન્દ્રનું નિર્માણ કરવું. એક આપણી અંદર કેન્દ્રનું નિર્માણ કરવું જોઈએ. હવે કેન્દ્રના નિર્માણમાં આપણે શું કરી? શ્વાસમાં જોઈ, નાભીમાં આપણું કેન્દ્ર રાખી શકીએ, શ્વાસને રાખી શકીએ. એટલે એક આપણે કેન્દ્ર બનાવી છીએ. એ કેન્દ્રના માધ્યમ દ્વારા આપણી પ્રેઝન્સ થાય છે. એટલે હવે પ્રેઝન્સ થાય તો આપણા ઘરની અંદર શું થઈ રહ્યું છે એની આપણને ખબર પડે. એટલે પેલી વસ્તુ આપણે જે કરી શકીએ આ છે કે આપણે કોઈ કેન્દ્ર બનાવી શકીએ આપણી અંદર. તો કેન્દ્ર બનાવવા માટે આપણે શું કરશું? નેટ પ્રેક્ટિસ શું કરશું? એટલે કે શ્વાસને જોઈ, નાભીને જોઈ, આજ્ઞા ચક્રને જોઈ, જે મંત્ર હોય એને એની હારે. તો હવે પેલી વસ્તુ છે આપણી પ્રેઝન્સ કરવા માટે આપણે નેટ પ્રેક્ટિસ અડધી કલાક, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ આપણા કેન્દ્રમાં, આપણા હોવાપણામાં. આપણા માટે મહત્વની વસ્તુ છે આપણી અંદર જે છે એને હાજર રાખવો. આપણો અંદરનો જે માલિક છે
એને હાજર રાખવાની પ્રક્રિયામાં પહેલું પગલું છે એ આ પગલું છે. એટલે આ પગલાની અંદર આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખી છીએ અને આ શ્વાસ ઉપર ધ્યાન રાખવાની પ્રક્રિયાની અંદર શ્વાસ ઉપર ધ્યાન રાખી છીએ કે કોઈ પણ XYZ ઉપર ધ્યાન રાખી છીએ. હવે એ દ્વારા શું થશે કે આપણો શ્વાસ છે એ શાંત થવા માંડશે. જોવાની પ્રક્રિયા દ્વારા આપણો શ્વાસ છે એ નાભી આવી જશે એટલે આપણી અંદર શાંતિ લાગશે, આપણી અંદર આનંદ લાગશે. તો આ શાંતિ અને આનંદ વિષય વગરની અનુભૂતિ, કોઈ વિષય નથી અને છતાં આપણી અંદર આ છે એની પ્રતીતિ અને આની પ્રેઝન્સ થાય એટલે આપણા અંતઃકરણની અંદર જે વસ્તુ બને છે એની આપણને ખબર પડે. એટલે પેલું જ જે સ્ટેપ છે એ આપણી પ્રેઝન્સની જરૂર છે. હવે આ પ્રેઝન્સ જે છે એ અડધી કલાક કરી એટલું કાફી નથી. સાંજે અડધી કલાક કર્યું કાફી નથી. પછી કલાકે યાદી આવે 4 સેકન્ડ 5 સેકન્ડ માટે પાછી યાદ કરનાર અને આપણા વાતચીતમાં, આપણા વ્યવહારમાં એને એવી રીતે વણી લેવાનું છે કે એ આપણા જીવનનો એક હિસ્સો બની જાય કે આપણા માટે ઉર્જાને બગાડવી. માનો કે અત્યારે કોઈ બાબતોની વાતચીત થઈ રહી છે, રાજકારણની થઈ રહી છે, કોઈ આધ્યાત્મની થઈ રહી છે, ધર્મની થઈ રહી છે, કોઈ પણ XYZ વિશે, તો આપણે એની અંદર ખોવાઈ જાય છે. આ વસ્તુ જે છે આપણે કેન્દ્ર છે એ આપણને ખોવાવા નહીં દે. આપણે વારે વારે હાજર થશું, વારે વારે આપણી અંદર જોશું, આજુબાજુ જોશું, આજુબાજુથી વાકેફ થશું, અંદરથી વાકેફ થશું. એટલે પેલું જે સ્ટેપ છે એ આ કરવાનું છે. તો આમાં આ સ્ટેપ કોણ કરે છે? આ હાજરીનું હાજર જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. જોવાનું તો આપોઆપ બનશે, પણ પેલા તમારી પ્રેઝન્સ છે, તમે છો તો જોશો, તમે નહીં હો તો કેવી રીતે જોશો? એટલે તમારી પ્રેઝન્સ માટે તમે શું કરો? આ પ્રેઝન્સ છે ને એ સ્મૃતિથી આપણને અલગ કરશે. હવે આ જે પ્રેઝન્સ છે એક દ્રશ્ય છે અને એક દ્રષ્ટા છે. હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એટલે તમે બેક આવ્યા. જો તમે સ્મૃતિની અંદર હતા, વિચારની અંદર હતા, ડેટાની અંદર હતા, સંસ્કારની અંદર હતા, તો તમે જે વિચાર હાલતો તો એની હારે હતા. આ તમે સેજ બેક ગયા, પાછળ ગયા અને સેજ બેક જવા દ્વારા તમને હવે તમારા વિચારની, તમારા ભાવની, તમારા અહંકારની ખબર પડવા માંડી. તો એટલે અત્યારે આપણે જે પ્રોસેસ કરી છે શું છે આમ બેક જવાનું. અત્યારે આપણે આમ આવ્યા છે. આપણે કોન્શિયસનેસ જે આપણું અંદરનું જે ભાનનું તત્વ છે એ ભાનનું તત્વ એટેન્શન બની ગયું છે. એટેન્શન એટલે કોન્શિયસનેસ કરતા એટેન્શન થોડું લોઅર છે અને એટેન્શન છે એ દ્રશ્યના આકારે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ દ્રશ્યના આકારે બની ગયું છે. એટલે આપણું અત્યારે એટેન્શન છે રોકાઈ ગયું છે વિચારમાં, વૃત્તિમાં, ભાવમાં, સિદ્ધાંતમાં, માન્યતામાં અટવાયેલું છે. એટલે હવે કે તમે બેક જાઓ, આ જે વિચાર છે એની સાથે તમે તાદાત્મ્ય કરેલું છે એટલે વિચારથી અલગ પડો, ભાવથી અલગ પડો. તો આપણું પેલું સ્ટેપ જે ભરી છે, પેલું સ્ટેપ શેનું ભરી છે કે આપણે હોવાપણાનું, આપણી પ્રેઝન્સનું. પ્રેઝન્સ છે ને એ ભૂત નથી, ભવિષ્ય નથી. જો બરાબર જોજો, પ્રેઝન્સમાં જયારે હોય છે ત્યારે આપણે ડાયરેક્ટ જોઈ છીએ અને જયારે સ્મૃતિમાં ડેટામાં હોય છે ત્યારે આપણે સ્મૃતિમાં હોય છે, ડેટામાં હોય છે, જોવાની કોઈ પ્રોસેસ હોતી નથી. એટલે આ સ્ટેપ દ્વારા આપણી પ્રોસેસ શું થઈ? ઓલું આપણે કંઈ પણ આપણે આ સ્મૃતિના ફલક ઉપર આપણે જયારે હોય છે એમાં કોઈ કરતા કોઈ અંદર જોનાર હોતો નથી. ફક્ત જે વિચાર, જે વૃત્તિ આપણને ખેંચી જાય, તાણી જાય છે. હવે આ જગ્યાએ જયારે આવી છે ત્યારે આ સ્મૃતિનું માધ્યમ નથી, વિચારનું માધ્યમ નથી. એટલે હવે જે ભાન થાય છે એ ડાયરેક્ટ આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે વિચારની જરૂર નથી, અહંકારની જરૂર નથી. ડાયરેક્ટ રીતે તમે જોવો છો, ડાયરેક્ટ રીતે તમે ફીલ કરો છો. આ પેલું સ્ટેપ છે અને આ પેલા સ્ટેપને તમારે બહુ, આપણે જેને ગોતતા હોય એ જે ગોતતા હોય ને એ ગોતનાર વયો જાય અને અંદર જે મૂળ સ્ત્રોત છે ને એ પ્રગટ થઈ જાય. એ જગ્યા લગીને આપણે જવાનું છે. અત્યારે ગમો અને અણગમો બની ગયા આપણે. હવે એ ગમો અણગમો હોય ને એને સેજ આપણે સ્પેસ બનાવી અને એને આપણને ખ્યાલ આવી ગયો કે આ ગમો છે, અણગમો છે.
એનાથી અલગ પડીને આપણને ખબર પડી. સામાન્ય આપણી જીવન કેવું છે કે જેવા શાંત આપણી જીવનની જે અવસ્થા છે એમાં આપણે જેવા શાંત થાય ને એટલે ઊંઘ આવે. આ આપણી જીવન, માનો કે જયારે આપણે શાંત થઈ ગયા એટલે આપણે હુઈ ગયા. એટલે એ જ પ્રોસેસ છે, એ તમે ધ્યાનમાં કરશો એટલે જે આપણે વર્ષોથી જન્મથી કરતા આવી છે એ પ્રોસેસ થવાની છે. એ સપના અવસ્થા, એ સુસુપ્તિ અવસ્થા આપણને અંદર થવાની. પણ આ જે થશે એ થોડી સભાનતામાં થશે. અત્યારે જો ખરેખર આપણી અંદર અને એ સભાનતાનું સ્તર છે, શ્વાસને વધારે અંદર, ઓક્સિજનને વધારે લઈને ઓમકારનો શબ્દ તમે થોડી વાર 5 મિનિટ 10 મિનિટ તમારા ચિત્તને આખે ચિત્ત જે છે ને એ આમ સંપૂર્ણ જાગૃત થઈ જાય. જો ઓમકારનો જપ, ઓમકારને લાઉડલી કરવામાં આવે ને તો એના દ્વારા અમુક સમય લગીની જાગૃતિ રહેશે. એટલે એવા પ્રયોગો કરી શકાય. એમ કે તમે કંઈક કર્યા વગર સીધા ધ્યાનમાં બેસી જાવ ને, એનું બેકગ્રાઉન્ડ બને. પેલા થોડી પ્રાર્થના હોય તો બહારની બાજુએ કોઈ પ્રાર્થના સાંભળો, પ્રાર્થના કરો, પ્રાર્થના કર્યા પછી અંદર ઓમકાર કરો, ઓમકાર કર્યા પછી બરાબર એમ લાગે કે હવે બરાબર છે, ત્યારે તમે નિરીક્ષક વગરનું નિરીક્ષણ નહીં, પેલા નિરીક્ષક હોય આવે. એટલે કેન્દ્ર જે બનાવી છે ને એ નિરીક્ષક છે. પેલો નિરીક્ષક જેની અંદર પ્યાસ છે, જેની અંદર પ્રેમ છે અને એની પોતાની લાચારી છે કે ડાયરેક્ટ રીતે એને અડી અગે એમ નથી, તત્વને અડી અગે એમ નથી. એટલે આ બધી પ્રોસેસો શું કામ એને છે કે ડાયરેક્ટ રીતે, એટલે હું જે જગ્યાએ છું ત્યાંથી મારો રસ્તો થાય. હું શરીરના સ્તર ઉપર છું, પ્રાણના સ્તર ઉપર છું, ઇમોશનના સ્તર ઉપર છું, ઇન્ટેલેક્ટના સ્તર ઉપર છું, ક્યાં સ્તર ઉપર છું એના ઉપરથી મારી યાત્રા શરૂ થાય.